જય શ્રી કૃષ્ણ। આજે હું બ્રેડ પકોડા બનાવવાની છું। તો એના માટે બ્રેડ, બાફેલા બટેટા, બધા મસાલા અને ચણાનો લોટ આ બધું લઈ લીધું છે। તો સૌપ્રથમ આપણે એના માટેનું ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈશું અને તે સાવ પાતળું બને એમાં મીઠું નાખવાનું છે અને થોડી જ હળદર નાખવાની, બહુ વધારે હળદર નાખવાની નથી અને એમાં સોડા તો બિલકુલ નાખવાના નથી। આ તૈયાર થઈ જાય ખીરું પછી આપણે બધા બાફેલા બટેટા છે એને સારી રીતે એનો છૂંદો બનાવી નાખશું। સરખી રીતે બધા જ બટેટાને આપણે ક્રશ કરી નાખવાના છે। મોટી મોટી કણી ન રહે બટેટાની એનું ધ્યાન રાખવું। તૈયાર થઈ જાય પછી એમાં આપણે લીલા મરચા ઝીણા ક્રશ કરેલા, ઝીણી સમારેલી કોથમીર, હળદર નાખવાની છે થોડી, હિંગ, ધાણા જીરું, બટેટાના છૂંદો છે મસાલો એના પ્રમાણમાં આપણે બધા મસાલા એડ કરવાના છે। ગરમ મસાલો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। જો તીખું ખાતા હોય તો વધારે મરચું અને લાલ મરચું ઉમેરવું અને લીંબુનો રસ થોડો નાખી અને આપણે આ જે બ્રેડ પકોડા છે એનો મસાલો બનાવવાનો છે અને અમે આ મસાલાને વઘારતા નથી, બધું કાચું જ ભેળવીએ છીએ અને સારી રીતે મિક્સ કરી દેવું। ત્યાર પછી આપણે બ્રેડ એનું ખીરું અને તૈયાર છે પછી બ્રેડ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે પકોડાનો એ મસાલો સરખી રીતે આખી બ્રેડ ઉપર વ્યવસ્થિત રીતે ચમચીથી પાથરવાનો છે। વધારે પડતો પણ નથી ભરવાનો, માપસર આપણે એમાં ભરવાનો છે મસાલો અને એની ઉપર બીજી બ્રેડ રાખી અને બે એના કટકા કરી લેવા। જો બહુ મોટા લાગે તો 4 પણ કરવા અને આ બધું આપણે કરીએ ત્યારે જોડા જોડા આપણે તેલ પણ ગેસ પર ગરમ મૂકી દેવું તળવા માટે, કેમ કે ખીરું પણ આપણે તૈયાર કરી લીધેલું જ છે। ત્યાં આપણે બ્રેડ પકોડા છે એ ભરીને તૈયાર છે, ત્યાં તેલ પણ આપણું ગરમ તૈયાર થઈ ગયું છે। તો એમાં સારી રીતે બોળી પકોડાને એક એકને બોળવા અને પછી ગરમ તેલમાં આપણે મૂકવા। થોડી ફ્લેમ મીડિયમ રાખવી અને પકોડાને એમાં નાખી અને બંને સાઈડ સારી રીતે ફેરવવા એટલે સરખી રીતે એમાં તળાઈ જાય અને થોડા ક્રિસ્પી પણ બને। આપણા પકોડા તૈયાર છે અને લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે આપણી ડીશ તૈયાર છે। અમે આ રીતે પકોડા કરીએ છીએ। જો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો।